नमस्कार मित्रों, केमिस्ट्री स्टैंडर्ड 12 चैप्टर नंबर 7 पी विभागना तत्वो एमां अत्यारे समूह नंबर 17 આપણે ભણી રહ્યા છીએ। સમૂહ 17 માં છેલ્લે ક્લોરીન વાયુની બનાવટ, ક્લોરીનના ગુણધર્મો અને ક્લોરીનના ઉપયોગો વિશે આપણે ભણ્યા હતા। હવે એમાં જ આગળ HCl અથવા હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટ, એના ઉપયોગો, એના ગુણધર્મો। હવે સૌથી પહેલા HCl ની બનાવટ, હાઇડ્રોજન ક્લોરાઇડ। તો હાઇડ્રોજન ક્લોરાઇડ ગ્લોબર નામના સાયન્ટિસ્ટે સૌપ્રથમ સોડિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડ NaCl ને સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરી અને બનાવ્યો હતો। તો NaCl plus H2SO4 420 કેલ્વિન નું ટેમ્પરેચર અને અહીંયા પહેલી નિપજ NaHSO4 સોડિયમ બાયસલ્ફેટ અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પ્લસ HCl હાઇડ્રોજન ક્લોરાઇડ। આ સોડિયમ બાયસલ્ફેટ અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટની ફરીવાર સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો અહીંયા નિપજ Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન ક્લોરાઇડ HCl બને। હવે આ ભેજવાળો અથવા HCl ગેસિયસ ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ માંથી પસાર કરાવવામાં આવે તો આને શુષ્ક કરી શકાય, ડ્રાય HCl મળી શકે। હવે અહીંયા બીજી એક વસ્તુ પણ માર્ક કરો, સલ્ફ્યુરિક એસિડ વિશે આ ચેપ્ટરમાં આપણે ભણી ગયા। કિંગ ઓફ કેમિકલ્સ અથવા રસાયણનો રાજા છે। હવે અહીંયા આગળ સલ્ફ્યુરિક એસિડનો એક સ્પેશિયલ ગુણધર્મ આપણી સામે આવી ગયો। એમાં ભેળા હતા ડિહાઇડ્રેટિંગ એજન્ટ। સલ્ફ્યુરિક એસિડ પ્રબળ નિર્જળીકરણ કરી શકે છે અથવા ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે, એ ફરીવાર H2SO4 અહીંયા સાબિત કરી દીધું। હવે HCl ની આ બનાવટ પછી HCl ના ભૌતિક ગુણધર્મો। તો સૌથી પહેલા રંગવિહીન પરંતુ જબરદસ્ત તીવ્ર વાસ વાળો વાયુ છે। સહેલાઈથી રંગવિહીન પ્રવાહીમાં પ્રવાહીકરણ પામી શકે છે। બોઇલિંગ પોઈન્ટ અથવા ઉત્કલન બિંદુ 189 કેલ્વિન 189 કેલ્વિન। એવી જ રીતે વધુ ઠંડો કરતા સફેદ સ્ફટિકમય બની જાય, ક્રિસ્ટલાઇન વ્હાઇટ કલરનો બની જાય। ફ્રીઝિંગ પોઈન્ટ અથવા ઠાર બિંદુ 159 કેલ્વિન છે। હવે HCl ની બનાવટ અને ગુણધર્મો સમજ્યા પછી આના રાસાયણિક ગુણધર્મો। હવે HCl ના રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલા પાણીમાં ઇઝીલી સોલ્યુબલ અને કમ્પ્લીટલી સંપૂર્ણ દ્રાવ્ય થઈ આયનીકરણ પામે છે। મતલબ HCl plus H2O gives H3O plus Cl minus અને પરિણામે Ka નું મૂલ્ય ઊંચું છે HCl ના જલીય દ્રાવણ, એટલા માટે HCl પ્રબળ એસિડ છે। HCl જ્યાં સુધી ગેસિયસ ફોર્મમાં છે ત્યાં સુધી એને હાઇડ્રોજન ક્લોરાઇડ જ બોલવાનું। હવે આ HCl નું પાણીમાં બનાવેલું દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખાય અને એનું સંપૂર્ણ આયનીકરણ થઈ શકે છે, પરિણામે Ka નું મૂલ્ય ઊંચું છે અને એટલે HCl પ્રબળ એસિડ છે। હવે એમોનિયા સાથે એની પ્રક્રિયા કરાવવામાં આવે તો ammonia plus HCl gives NH4Cl। એમોનિયમ ક્લોરાઇડના સફેદ ધુમાડા આનાથી પ્રાપ્ય બને। લેબની અંદર આ પ્રેક્ટિકલ થઈ શકે
HCl ની બોટલ હોય, એમોનિયા લિક્વિડ એમોનિયાની બોટલ હોય, બંને મંદ જ લેવા છે. બંને મંદ લેશો તો આ પ્રક્રિયા જોવા મળશે. HCl મંદ અને મંદ એમોનિયાનું દ્રાવણ. HCl ના દ્રાવણમાં એક ગ્લાસ રોડ અથવા કાચનો સળિયો બોળી અને ઈ સળિયાને તમે એમોનિયાની બોટલની ઉપર રાખજો. બેયને ભેગા નથી કરવા, કારણ કે એમોનિયાની બોટલ ખોલશો એટલે એમાંથી એમોનિયા ગેસ રિલીઝ થાય જ. જેવો એમોનિયા વાયુ ઉપર આવશે એટલે ગ્લાસ રોડ ઉપર રહેલા HCl ના સંપર્કમાં આવશે, ત્યાં રીતસરનો વ્હાઇટ ધુમાડો તમે જોઈ શકશો. તો એમોનિયા અને HCl સાથે પ્રક્રિયા કરી એમોનિયમ ક્લોરાઇડ આપે છે, NH4Cl. હવે ખૂબ અગત્યનું દ્રાવણ નાઇટ્રિક એસિડ સાથે મિક્સ થઈ HCl બનાવે છે. સાંદ્ર HCl ના 3 ભાગ અને 1 ભાગ નાઇટ્રિક એસિડનો. આ બંનેને મિશ્ર કરીએ. આ બંનેના મિશ્રણને એક્વારિજિયા અને ગુજરાતીમાં અમ્લરાજ દ્રાવણ કહેવાય. જે દ્રાવણ પ્લેટિનમ અને ગોલ્ડ એના જેવી ઉમદા ધાતુઓને પણ આ મિશ્રણ ઓગાળી શકે છે. બાકી ગોલ્ડ કે પ્લેટિનમ કોઈ પણ એકલો એસિડ લ્યો, નાઇટ્રિક એસિડ હોય, સલ્ફ્યુરિક એસિડ હોય કે એકલો HCl હોય, એમાં ઓગળશે નહીં. પણ એક્વારિજિયાની અંદર ગોલ્ડ હોય કે પ્લેટિનમ સહેલાઈથી ઓગળી શકે છે. આ નીચે બંને એના જ સમીકરણો લખ્યા છે. ગોલ્ડ પ્લસ 4H પ્લસ પ્લસ NO3 માઇનસ પ્લસ 4Cl માઇનસ. તો અહીંયા પ્રક્રિયા થઈ AuCl4 માઇનસ પ્લસ NO પ્લસ 2 ઓક્સિજન 3 અને 2H2O. તો અહીંયા ગોલ્ડના ક્લોરાઇડનું દ્રાવણ બન્યું. મતલબ આ દ્રાવણમાં સોનું ઓગળી ગયેલું છે. હવે બે બાજુ પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં, ખાસ આ વીજભાર વાળી પ્રક્રિયા છે એટલે વીજભારના સંતુલન જોઈ લેવા જોઈએ. ડાબી બાજુ જુઓ તો 4H પ્લસ 4Cl માઇનસ, મતલબ 4 પ્લસ 4 માઇનસ 0 થઈ ગયું. NO3 માઇનસ મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ એક માઇનસ વીજભાર છે. તો રાઈટ હેન્ડ સાઈડ જે સંયોજનો મળ્યા એમાં AuCl4 ઉપર પણ માઇનસ વીજભાર છે, મતલબ બેલેન્સ છે. આવી જ રીતે પ્લેટિનમ સાથે. તો પ્લેટિનમ સાથે પ્રક્રિયા કરી જેમ AuCl4 માઇનસ જેની અંદર ગોલ્ડ અથવા Au ઓરમ ઓગળેલું છે, એવી જ રીતે પ્લેટિનમનું સંકીર્ણ બનાવે છે કે જેની અંદર પ્લેટિનમ પણ ઓગળેલું હોય છે. PtCl6 3 minus 3PtCl6 3 minus plus અહીંયા 4NO3 minus 4NO plus 6 તેરી 18 ક્લોરીન થઈ ગયા, 4 તેરી 12 ઓક્સિજન, 12 માંથી 4 અહીં આવી ગયા એટલે 8 ઓક્સિજન બચ્યા પ્લસ 8H2O. હવે આ બાજુ -3 -4 18 16 2 4 તો 8 2 માઇનસ. હવે વીજભાર બંને બાજુ છે જોઈ લઈએ. આ બાજુ 4 માઇનસ 18 માઇનસ 18 ને 4 22 માઇનસ થયા, -22 વત્તા 16 એટલે લેફ્ટ હેન્ડ સાઈડ -6 વીજભાર બચ્યું. તો અહીંયા 3 દુ 6 -6 વીજભાર, 3 પ્લેટિનમ ક્લોરીન 6 તેરી 18, 4 નાઇટ્રોજન 4 નાઇટ્રોજન, ઓક્સિજન 4 તેરી 12, 4 8 બરાબર છે, બેલેન્સ છે બધી રીતે. તો આવી પ્રક્રિયા આ ખૂબ મહત્વની પ્રક્રિયા છે કે જેમાં ગોલ્ડ પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ પણ ઓગળી શકે છે. તો આ HCl ના રાસાયણિક ગુણધર્મ ત્યાં હજી
નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ થી બનેલા ક્ષારો, દાખલા તરીકે Na2CO3 સોડિયમ કાર્બોનેટ, આવા સંયોજનનું વિઘટન HCl સહેલાઈથી કરી શકે છે. તો આ પ્રક્રિયાઓ પછી રાસાયણિક ગુણધર્મની પ્રક્રિયાઓ આપણે જોઈએ. હવે રાસાયણિક ગુણધર્મોમાં આગળ વધીએ તો નિર્બળ બેઝ અથવા તો પ્રબળ એસિડ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડમાંથી બનેલા ક્ષારો, દાખલા તરીકે Na2CO3, તો H2CO3 અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ, H2CO3 નિર્બળ એસિડ, બંનેની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે સોડિયમ કાર્બોનેટ. તો સોડિયમ કાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા થઈ 2NaCl પ્લસ H2O પ્લસ CO2. તો આખી વિઘટન સોડિયમ કાર્બોનેટનું વિઘટન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. એવી જ રીતે સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaCl પ્લસ H2O પ્લસ CO2. ઉપર વોશિંગ સોડા થયો, ધોવાનો સોડા, નીચે NaHCO3 બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા. આ 6 સેકન્ડમાં રાહતવાળી પ્રક્રિયા થઈ. ઈનોના પાઉચ ઉપર જોજો સોડિયમ બાયકાર્બોનેટ લખેલું જોવા મળશે. હવે જ્યારે એસિડિટી થઈ હોય પેટમાં, ત્યારે એસિડ અને ઈનામાં રહેલો NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ બંને વચ્ચે અત્યંત ઝડપથી પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ, H2O અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો. આવી જ રીતે સોડિયમ સલ્ફાઇડ Na2SO3, આની અને HCl વચ્ચે પ્રક્રિયા થઈ 2NaCl પ્લસ SO2 પ્લસ H2O, 2 હાઇડ્રોજન S 3 ઓક્સિજન બરાબર બેલેન્સ છે પ્રક્રિયા. તો અહીંયા સોડિયમ સલ્ફાઇડનું પણ વિઘટન કરી NaCl SO2 H2O બનાવ્યો છે. તો આ HCl ની રાસાયણિક ગુણધર્મો દર્શાવતી પ્રક્રિયા છે. હવે HCl ના ઉપયોગો અહીંયા સેમ્પલ પૂરતા 4-5 ઉપયોગો લખ્યા છે આપણે, પણ આની કરતા અનેક ઉપયોગો HCl ના નહીં, ઘણા બધા કેમિકલ પદાર્થોના હોય, પણ ખાસ આપણને જે ટેક્સ્ટ બુકમાં આપવામાં આવ્યા છે એને બરાબર ધ્યાનમાં રાખવાના. તો સૌથી પહેલા Cl2 મતલબ ક્લોરીન, એમોનિયમ ક્લોરાઇડ અને ગ્લુકોઝ જેવા પદાર્થોના નિર્માણમાં HCl ઉપયોગી છે. એવી જ રીતે અસ્થિ કોલસાના શુદ્ધિકરણમાં, હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણમાં, ઘણા બધા ઔષધો બનાવવામાં, તો આ બધા HCl ના અથવા હાઇડ્રોજન ક્લોરાઇડના ઉપયોગો થયા. હવે આ આખો પોર્શન ગણ્યા પછી HCl બનાવટ, ગુણધર્મો, ઉપયોગો. હેલોજનના ઓક્ઝો એસિડ, આની પહેલા આપણે ફોસ્ફરસના ઓક્ઝો એસિડ, સલ્ફરના ઓક્ઝો એસિડ ભણી ગયા. હવે એની જેમ જ હેલોજન તત્વના ઓક્ઝો એસિડ અને એમાંથી ક્લોરીનના અમુક ઓક્ઝો એસિડના બંધારણીય સૂત્ર પણ આપણે જોશું. તત્વના ઓક્ઝો એસિડ, અત્યાર સુધી આપણે જે ઓક્ઝો એસિડ ભણ્યા એ જે તે તત્વ માટે ભણ્યા. દાખલા તરીકે ફોસ્ફરસના ઓક્ઝો એસિડ, સલ્ફરના ઓક્ઝો એસિડ. હવે અત્યારે સૌથી પહેલા આપણે આખા સમૂહમાં રહેલા તત્વો, હેલોજન સમૂહ અને હેલોજન સમૂહના તત્વોના ઓક્ઝો એસિડની ચર્ચા કરીએ છીએ. અને આ ચર્ચા પછી સ્પેશિયલી ક્લોરીનના ઓક્ઝો એસિડના બંધારણીય સૂત્ર સમજશું. તો સૌથી પહેલા ઓક્ઝો એસિડ, હેલોજનના 4 પ્રકારના ઓક્ઝો એસિડ મળે છે. આ ચારેય પ્રકારનો ઓક્ઝો એસિડ હેલિક એસિડ તરીકે જ ઓળખાય છે.
એની ઓક્સિડેશન અવસ્થાના આધારે જે તે હેલોજન તત્વ છે એની ઓક્સિડેશન અવસ્થા +1, 3, 5 અને 7 એના આધારે એના બીજા નામ આપી શકાય. પણ સૌથી પહેલા જો હાઇડ્રોક્લોરિક એસિડ જેમાં જે તે કેન્દ્રસ્થ પરમાણુ અથવા હેલોજન પરમાણુ છે એની ઓક્સિડેશન અવસ્થા +1 છે. હાઇડ્રોક્લોરિક એસિડ બીજો જેમાં કેન્દ્રસ્થ હેલોજન પરમાણુની ઓક્સિડેશન અવસ્થા 3 છે. દાખલા તરીકે HOCl. તો અહીંયા ક્લોરીન એની ઓક્સિડેશન અવસ્થા +3 મળશે. એની પછી જેની ઓક્સિડેશન અવસ્થા 5 છે એવા પ્રકારનું ઓક્ઝો એસિડ HOClO2. ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા અહીંયા 5 છે. આવો ઓક્ઝો એસિડ ક્લોરીન સાથે સાથે બ્રોમિન અને આયોડિન પણ આપે છે. BrO2 OH એવી જ રીતે OH IO2. હવે જેની ઓક્સિડેશન અવસ્થા 7 છે એવા હેલોજન પરમાણુ કેન્દ્રસ્થ તરીકે જોડાયેલો હોય અને એવા પ્રકારનો ઓક્ઝો એસિડ, તો આવો ઓક્ઝો એસિડ પણ બ્રોમિન OH BrO3 અને આયોડિન પણ OH આયોડિન O3. હવે જેની ઓક્સિડેશન અવસ્થા +1 છે એવા પ્રકારનો ઓક્ઝો એસિડ હાઇપોહેલસ એસિડ તરીકે પણ ઓળખાય છે. દાખલા તરીકે હાઇપોફ્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ, હાઇપોબ્રોમસ એસિડ, હાઇપોઆયોડસ એસિડ. જેની ઓક્સિડેશન અવસ્થા +3 છે અને હેલસ એસિડ તરીકે ઓળખાય. આવો હેલસ એસિડ સ્થાયી માત્ર ક્લોરીન નો મળે છે. હાઇપોક્લોરસ એસિડ નીચેનો ક્લોરસ એસિડ, ઉપરનો હાઇપોક્લોરસ એસિડ. બેયના બંધારણને બરાબર સમજો. HOCl HOClO અથવા આને HClO2 તરીકે પણ લખી શકાય. આ તો બંધારણ સમજવા માટે આપણે આવી રીતે લખ્યું છે. તો આનું નામ થઈ ગયું HClO2 નું હેલસ એસિડ ઉપરથી ક્લોરસ એસિડ, અને HOCl નું નામ થઈ ગયું હાઇપોહેલસ એસિડ ઉપરથી હાઇપોક્લોરસ એસિડ. હવે ઓક્સિડેશન અવસ્થા 5 હોય એવા એસિડને કહેવાય હેલિક એસિડ. તો અહીંયા HOClO2 અથવા HClO3 તો આ ક્લોરિક એસિડ બની ગયો. હેલિક એસિડ ઉપરથી આનું નામ ક્લોરિક એસિડ. એવી જ રીતે HBrO3 બ્રોમિક એસિડ અને HiO3 આયોડિક એસિડ બની ગયો. તો આનું નામ આયોડિક એસિડ, આનું નામ ક્લોરિક એસિડ, આનું નામ બ્રોમિક એસિડ. અહીંયા લખવાની જગ્યા નથી એટલે લખ્યું નથી, પણ આ સહેલાઈથી આની ઉપરથી સમજી શકાય. હવે એવી જ રીતે પરહેલિક એસિડ જેમાં હેલોજન તત્વ મધ્યસ્થ પરમાણુ હેલોજન પરમાણુની ઓક્સિડેશન અવસ્થા +7 છે. તો और HClO4 આનું નામ પરક્લોરિક એસિડ,
એવી જ રીતે और HBRO4 પર બ્રોમિક એસિડ અને और HiO4 પર આયોડિક એસિડ. તો આ બધા જ હેલોજનના ઓક્ઝો એસિડ. હવે સ્પેશિયલી બરાબર માર્ક કરો, હેલોજનના ઓક્ઝો એસિડમાં બધા જ પ્રકારના ઓક્ઝો એસિડ, મતલબ જેની ઓક્સિડેશન અવસ્થા +1 છે, +3 છે, +5 છે અને +7 છે, આવા ચારે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાના ઓક્ઝો એસિડ ક્લોરીન આપી શકે છે. એટલે સૌથી પહેલા અહીં આગળ મેં HOCl હાઇપોક્લોરસ એસિડ નું બંધારણીય સૂત્ર દોર્યું છે. હવે એક પછી એક ક્લોરીનના ઓક્ઝો એસિડના બંધારણીય સૂત્ર અહીં આગળ આપણે દોરતા જઈએ છીએ. ધ્યાન બરાબર જોતા જાઓ. OHCl ડબલ બોન્ડ ઓક્સિજન, આ HOClO આ હેલસ એસિડ અથવા ક્લોરીન જોડાયેલો છે એટલે ક્લોરસ એસિડ નું બંધારણીય સૂત્ર બની ગયું. એવી જ રીતે હેલિક એસિડ અથવા ક્લોરિક એસિડ, આનું સૂત્ર આપણે અહીંયા બંધારણીય બનાવીએ તો ઓક્સિજન, હાઇડ્રોજન, Cl ડબલ બોન્ડ O. હવે અહીં આગળ માર્ક કરો, ઓક્સિજનના 2 પરમાણુ છે, ડબલ બોન્ડ O. અને એવી જ રીતે હેલિક એસિડ મતલબ ક્લોરીન માટે જો તો પરક્લોરિક એસિડ, ઓક્સિજન, હાઇડ્રોજન, Cl ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન. તો આ જે તે ઓક્ઝો એસિડ, એમાં ક્લોરીનના ઓક્ઝો એસિડના બંધારણીય સૂત્ર છે. ધ્યાન એ એક જ રાખવાનું છે કે OH, અહીંયા OH બરાબર જોજો તો OH અને પછી સિંગલ ઓક્સિજન જે જોડાયેલો છે એ મધ્યસ્થ પરમાણુ મતલબ ક્લોરીન સાથે ડબલ બોન્ડ થી જોડાયેલો છે. ઓક્સિજનની સંયોજકતા 2 છે. તો આવી રીતે ઓક્ઝો એસિડ ક્લોરીન ના દર્શાવી શકાય. તો આખો ચાર્ટ આપણી સામે હેલોજન તત્વના ઓક્ઝો એસિડનો બન્યો. હવે આ ઓક્ઝો એસિડમાં ખાસ નોટ કરવા જેવી અથવા નોંધવા જેવી વસ્તુ, ફ્લોરીનનો એક જ ઓક્ઝો એસિડ મળે છે, હાઇપોફ્લોરસ એસિડ. ક્લોરીન +1 +3 +5 +7 ચારે 4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્ઝો એસિડ આપી શકે છે. જ્યારે બ્રોમિન અને આયોડિન +1 +5 અને +7, +1 +5 +7 આવા ઓક્ઝો એસિડ આપી શકે છે. તો આ હેલોજનના ઓક્ઝો એસિડ વિશેની ચર્ચા થઈ. આજે જે ભણ્યા એમાં HCl અને હેલોજનના ઓક્ઝો એસિડ આ 2 મુદ્દાઓ ઉપર જ ચર્ચા કરી. આજના વર્ગમાં આ તો લખવાનું જ છે, પણ એની પહેલાના પીરિયડમાં ભણી ગયા હતા એ ક્લોરીનની બનાવટ, એના ગુણધર્મો, એના ઉપયોગો.
એને પણ આજે રિવાઇઝ કરવાનું છે તમારે અને એ પણ લખવાનું છે. તો આ આજનું વર્ક થઈ ગયું. આજે અહીંયા સુધી જ ભણીએ છીએ આપણે, કારણ કે હવે આની પછીનો મુદ્દો જે ભણશું એ આંતર હેલોજન સંયોજનો વિશે ભણશું. આંતર હેલોજન સંયોજનનો ઉલ્લેખ આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને એ બધા ઉલ્લેખ વખતે કરી ગયા હતા કે હેલોજન તત્વો એકબીજા સાથે જોડાય, પ્રક્રિયા કરી, બંધ બનાવી સંયોજન આપે છે. પણ એ આની પછીના પીરિયડમાં આપણે ભણીશું. આજે અહીંયા સુધી આપણે ભણીએ છીએ. અને આમ જુઓ તો એકદમ સરળ ટોપિક છે. એવી અઘરી અથવા કોમ્પ્લિકેશન વાળી કોઈ વસ્તુ આમાં નથી HCl માં કે નથી આ ઓક્ઝો એસિડમાં. તો આની પછીના પીરિયડમાં હમણાં વાત કરીએ એમ આંતર હેલોજન સંયોજન વિશે ભણશું. હવે આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કરી શકો છો. આ પીરિયડ અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ મળીએ છીએ. થેન્ક યુ.